પ્રાપ્ત થઈ રહ્યા છે। આખરે લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પસાર થઈ ચૂક્યું છે। જી હા, સૌપ્રથમ લોકસભામાં આ બિલ લાવવામાં આવ્યું હતું અને લગભગ 48 કલાકથી એના પર ચર્ચાની શરૂઆત પણ થઈ। ગઈકાલે આ બિલ લોકસભામાં લાવવામાં આવ્યું હતું અને ગઈકાલથી જ તેના પર ચર્ચા ચાલતી હતી। આજે હવે આ બિલ પસાર થઈ ચૂક્યું છે। પબ્લિક એક્ઝામિનેશન ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક આ બિલ લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે। કેન્દ્ર સરકારે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ બિલ રિવાઇઝ કરીને લાવવામાં આવ્યું છે અને એમાં સજાની જોગવાઈ શું છે? સીધી 5 થી 10 વર્ષ સુધીની જેલની સજા થાય છે અને ભારે દંડ મિલકત જપ્તીનું પણ એમાં પ્રાવધાન છે, જેમાં 10 કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવે છે અને આ બિલ હવે લોકસભામાં પસાર થઈ ગયું છે। અને સાથે સાથે પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા જો ગેરરીતિમાં પકડાય તો તેમને પણ 5 કરોડ સુધીનો દંડ થઈ શકે છે અને પેપર લીક જેવો જો કેસ એના માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના એની પણ સ્થાપના કરાશે, જેથી કેસોનો જલ્દીથી ઉકેલ આવે। 3 જ મહિનામાં ચુકાદો આવી જશે। આ તમામ પ્રાવધાન લોકસભામાં જે બિલ લાવવામાં આવ્યું પરીક્ષા સંશોધન બિલ, એમાં બિલ આ પાસ થઈ ગયું છે। તમને ખબર છે ગઈકાલે ખૂબ જ હંગામો થયો હતો જ્યારે લોકસભામાં બિલ લાવવામાં આવ્યું ત્યારે સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ આમને સામને જે પ્રહાર થયા હતા, એમાં પ્રિયંકા ગાંધી હોય કે પછી અખિલેશ યાદવ હોય કે પછી આજે રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને વિરોધ, એ બધાની વચ્ચે લોકસભામાં આ બિલ અત્યારે પાસ થઈ ચૂક્યું છે। હવે એને રાજ્યસભામાંથી પણ પાસ કરવામાં આવશે। હવે મહત્વની બાબત એ છે કે જ્યારે લોકસભામાં પસાર થઈ ગયું છે, પાસ થઈ ગયું છે, એનો મતલબ કે વિપક્ષના લોકોએ પણ અહીંયા સીધી રીતે સમર્થન કેટલાક લોકોએ આપ્યું હશે। એક ઓફિશિયલ ડેટા પણ આપણે જોઈશું કે કોણે તરફેણમાં મતદાન કર્યું છે, કોણે એના વિરોધમાં મતદાન કર્યું છે। પણ આ બધા જ હંગામાની વચ્ચે પેપર લીકનો એવો મુદ્દો, તમને ખ્યાલ હશે કે વર્ષ 2024માં પણ આવો કાયદો, ત્યારે કડક કાયદો લાવવામાં આવ્યો હતો અને એ સમયગાળા દરમિયાન એમાં જેલની સજા અને પછી જે દંડ હતો એને હવે ડબલ કરી દેવામાં આવ્યો છે। અગાઉ જે 1-2 કરોડના દંડની વાત હતી, હવે સીધી જ રીતે 10 કરોડનો દંડ થશે। સાથે સાથે હવે આમાં જે પરીક્ષાનું આયોજન કરે છે એ સંસ્થાને પણ જવાબદાર ઠેરવવામાં આવશે। જો ગેરરીતિ પકડાશે તો એ આયોજન કરનાર સંસ્થા, એ જે ગેરરીતિ કરનાર સંસ્થા છે એની સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી થશે। આ બિલ એ પ્રાવધાન બધા ભારે હંગામા વચ્ચે, બધી જ અલગ અલગ અહીંયા રજૂઆતો વચ્ચે લોકસભામાં બિલ અત્યારે પસાર થઈ ગયું છે। એન્ટી પેપર લીક બિલ, જેના છેલ્લા ઘણા સમયથી એના પર ચર્ચા થતી હતી અને સવાલ એ પણ હતો કે શું આના પર ચર્ચા યોગ્ય થશે કે કેમ। જો કે લગભગ 48 કલાક કરતા વધારે સમય માટે આ બિલ પર ચર્ચા કરવામાં આવી અને પછી હવે એ પસાર થઈ ગયું છે। અત્યારની જે વિગત છે ધ્વનિમતથી પસાર થયું છે કે વોટિંગ કરવામાં આવ્યું, અત્યારે વિગત અમારી પાસે નથી, પણ અપડેટ તમને થોડી જ મિનિટોમાં આપીશું કે આખરે કેવી રીતે આ બિલ પસાર ત્યાં થયું છે। પણ અત્યારે લોકસભામાં સદનમાંથી પાસ થઈ ગયું છે, હવે તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે એ વાત નક્કી છે। હવે આ બિલની ચર્ચા કેમથી, તમને ખબર છે કે 3 મેના રોજ નીટની એક્ઝામ લેવામાં આવી હતી અને પછી આપણને રાજસ્થાનથી ખબર પડી હતી। રાજસ્થાન પોલીસે જે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ પેપર તો પહેલાથી જ ફરતું થઈ ગયું હતું, કેટલાક લોકો ઓલરેડી એમની પાસે પેપર હતું, એટલે ખબર પડી, અલગ અલગ જગ્યાએ તપાસ થઈ, ધરપકડનો દોર શરૂ થયો, ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ પેપર તો ઓલરેડી લીક થઈ ગયું હતું। એટલા માટે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એના પર પણ સવાલ ઉભા થયા હતા અને પછી ફરી એકવાર રી એક્ઝામિનેશન થયું અને તમને ખ્યાલ છે કે પહેલી વાર જ્યારે એક્ઝામ લેવામાં આવી હતી એમાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ આવ્યા હતા એક્ઝામ આપવા માટે, પણ કેમ કે પેપર લીક થઈ ગયું અને પછી ફરી જ્યારે એક્ઝામ લેવામાં આવી એમાં પછી 2 લાખ વિદ્યાર્થી ઘટી ગયા। 20 લાખ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી હતી એને લઈને પણ સવાલ ઉઠ્યા કે જે 2 લાખ વિદ્યાર્થીઓ, શું તેમણે ડ્રોપ આઉટ લીધો કે પછી એ લોકો હવે પરીક્ષા નથી આપવા માંગતા, એમને સિસ્ટમ પર એમને વિશ્વાસ નથી। એટલા માટે જ તમે જોયું કે જંતર મંતર પર અને પેરેલલ તમે જો આખી ધારા તમે જુઓ કે જ્યારે આ પેપર લીક થાય છે એના થોડા સમય બાદ સુપ્રીમ કોર્ટના જે જજ છે CJI, એમના તરફથી એક ટિપ્પણી કરવામાં આવી હતી કે કોકરોચ અને એને લઈ આ બાજુ કોકરોચ જનતા પાર્ટી એ ઊભી થઈ, પેરેલલ એની સાથે આ બધું ચાલતું રહ્યું। એ લોકો જંતર મંતર પર આંદોલનની શરૂઆત કરી અને પછી પ્રેશર આવ્યું સરકાર પર, NTA ના 47 અધિકારી હટાવવામાં આવ્યા, શિક્ષણ મંત્રી એમની પણ રાજીનામું લેવામાં આવ્યું અને પ્રધાનમંત્રી મોદીએ પણ વિશ્વાસ આપ્યો કે ભાઈ હવે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવી છે અને નવો જે કડક કાયદો લાવવામાં આવી રહ્યો છે માટેનું બિલ લોકસભામાં અંતે પસાર થયું છે। અને આ તરફ અત્યારે સમાચાર
હવે ભારે હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। આ બિલ પસાર થયા બાદ અત્યારે આ કાર્યવાહી સ્થગિત થઈ છે। વિપક્ષે જે ભારે હોબાળો કર્યો એને વચ્ચે આ બિલ પસાર થયું, પાસ થયું। હવે એને રાજ્યસભામાં મોકલવામાં આવશે। અત્યારે આ લોકસભા 11 વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ છે। અને હું જે આ મોમેન્ટમ વિશે વાત કરી રહ્યો હતો કે જે સીજેઆઈ તરફથી કોકરોચવાળી એક ટિપ્પણી થાય છે, એમાંથી એક ફક્ત મીમના આધારે એક પાર્ટી એ ઉત્પન્ન થઈ હતી અને પછી એવું લાગતું હતું કે આ તો સોશિયલ મીડિયા પર જ છે। ધડાધડ એના ફોલોઅર્સ વધવા લાગ્યા હતા, 22 લાખ સુધી એના ફોલોઅર થઈ ગયા। અને પછી આનો જે ફાઉન્ડર છે અભિજીત દીપકે, એ પોતે જૂન માસમાં દિલ્હી આવી પહોંચે છે, સીધા જે જંતર મંતર પહોંચે છે અને 20 જૂનથી એમણે આંદોલનની શરૂઆત કરી હતી। 20 જૂનથી એમણે ડિમાન્ડ કરી કે એમણે ત્યાં સ્ટેજ પર 20 વિદ્યાર્થીઓના ફોટો પણ મૂક્યા હતા, કારણ કે આ નીટ પેપર પરીક્ષાને કારણે 22 એવા વિદ્યાર્થીઓ કે જેમણે આપઘાત પણ કર્યો હતો, એમણે અંતિમ પગલું ભર્યું હતું। અને આ બધા પ્રેશરની વચ્ચે હવે આ કડક કાયદો આવી રહ્યો છે। બિલ એ હવે પાસ થઈ ગયો છે। લોકસભામાં જોવાનું રહેશે રાજ્યસભામાં આગળ શું થાય છે અને સાથે સાથે હજુ પણ આ સમગ્ર બાબતે કેટલો હોબાળો થાય છે એના પર પણ નજર રહેશે।